નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીરની મુલાકાતની વાત કરવાના છીએ અને પ્રાઇમ મિનિસ્ટર મોદીને સદગત પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી થવાના જે અભરકા જાગ્યા છે એની પણ વાત કરવાના છીએ. જોકે બંનેની તુલના થઈ શકે એમ નથી, ભલે બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રહ્યા હોય. ક્યાં અટલજી અને ક્યાં નરેન્દ્ર મોદી. છતાં અટલજીના કેટલાક શબ્દોનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીએ આજે કટરામાં જે વિશ્વમાં સૌથી ઊંચો રેલવે બ્રિજ ચિનાબ બ્રિજ એનું ઉદ્ઘાટન કરીને ત્યાં રાષ્ટ્રધ્વજ સાથે પોતે આખા બ્રિજ ઉપર એકલા હોવાનો જેમને અભરખો હોય છે એવી છબીઓ એમણે ખેંચાવી અને NarendraModi.in એટલે કે એમની પોતાની જે વેબસાઇટ છે એના ઉપર જે તસવીર એમણે મૂકી છે એ જ અમે થંબનેલમાં ઉપયોગમાં લીધી છે. અટલજી જ્યારે જ્યારે જ્યાં પણ ગયા હોય ત્યાં એમની સાથે એમના પક્ષના નેતાઓ કે પછી વિપક્ષના નેતાઓ કે પછી જમ્મુ કાશ્મીર જાય ત્યારે જે ભાગલાવાદી નેતાઓ છે એમની સાથે પણ એ મુલાકાતો કરતા રહ્યા છે, કારણ કે એમને સમજાવીને ભારતીય બંધારણ સ્વીકારી લે અને મુખ્ય ધારામાં આવે એવી અટલજીની અપેક્ષા હતી. નરેન્દ્ર મોદી એ અટલજીની એ ભાવના સાથે કેટલા સંમત છે એ કહેવું જરા મુશ્કેલ છે, પરંતુ આજે એમણે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી. પહેલગામ આતંકી હુમલો કઈ રીતે થયો એના વિશેનું રહસ્ય હજુ ગૂંટાઈ જાય છે. કથિત રીતે જે સંજોગો ત્યાં નિર્માણ થયા અને સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી અને 26 પર્યટકોને કેમ ગોળીએ દેવાયા, એ પછી ઓપરેશન સિંદૂરનું નામ એમણે આપ્યું અને યુદ્ધ વિરામ નહીં તો સંઘર્ષ વિરામ એ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના મધ્યસ્થીથી કઈ રીતે કર્યો એ વિશે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને આજે તો રશિયાના પ્રેસિડેન્ટ પુતિને પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથેની વાતચીત પછી જે નિવેદન કર્યું છે એમાં ટ્રમ્પની આ સંઘર્ષ વિરામમાં મહત્વની ભૂમિકા રહી એ બાબતને સ્વીકારી છે અને મોદી એ વિશે મૌન ધારણ કરીને એ પોતે જેમ ડોક્ટર મનમોહન સિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને એમને મૌની બાબા કહેતા હતા એમ એ મૌની બાબા બનીને રહ્યા છે જ્યાં સુધી સંઘર્ષ વિરામ વિશેના પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે. અને બીજું, પહેલગામમાં સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી એના વિશે પણ એ મૌની બાબા રહ્યા છે, પરંતુ એ ઘટના 22 એપ્રિલે બને છે અને એ 2 દિવસમાં જ બિહાર જઈને ચૂંટણીલક્ષી સભાને સંબોધે છે અને આતંકવાદીઓને એમની નાની યાદ કરાવી દેવા જેવી વાત એ જરૂર કરે છે. એ પાકિસ્તાનનો એમાં હાથ જુએ છે અને પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ જે ચાલે છે એ અડ્ડાઓ પર લશ્કરી દળોને આદેશ આપીને એને નષ્ટ કરવા માટેના પ્રયાસો કરે છે, જેને ઓપરેશન સિંદૂર કહેવામાં આવે છે. લશ્કરી દળોને આપણે બંને હાથે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, કારણ કે એ એમની કામગીરીમાં તો હંમેશા સફળ હોય છે અને ભારતની સુરક્ષા જાળવવામાં પણ એ સફળ છે. પરંતુ નરેન્દ્ર મોદી એનો રાજકીય લાભ લેવાની કોશિશ એ કરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે પહેલગામ આતંકી હુમલા વિશે પણ એમણે કેટલીક વાત જરૂર કરી. એમણે એમ કહ્યું કે આ આતંકવાદી હુમલો એ ભારતમાં રમખાણો સર્જવા માટે કરવામાં આવ્યો એવી એમને માહિતી છે અને એના સંદર્ભમાં
એમણે છે ને જે વાત કરી એ મને લાગે છે કે હજુ એનો તાગ મળ્યો નથી. અને પુલવામાનો જે આતંકી હુમલો થયેલો એના રહસ્યો એ જમ્મુ કાશ્મીરના છેલ્લા ગવર્નર મલિકે જે રીતે બહાર પાડ્યા અને મલિકની સામે સીબીઆઈ ના કેસીસ દાખલ કરવામાં આવ્યા એ બતાવે છે કે કંઈક ખોટું થયું છે અને મલિકનું મોઢું બંધ કરવા માટે સીબીઆઈને કામે લગાડી હતી, છતાં મલિક હજુ દબી જાય એવી સ્થિતિમાં નથી. પણ પુલવામાનું જ પુનરાવર્તન પહેલગામની બાબતમાં તપાસમાં થશે કે ખરેખર એના સત્યો બહાર આવશે, તથ્યો બહાર આવશે, એ કહેવું જરા મુશ્કેલ છે. પણ અમે જેમ કહ્યું એમ કે નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઊંચા રેલવે બ્રિજ એવા ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ એ ચૂંટણી વખતે જે વચનો આપી ચૂક્યા હતા એ વચનોનું પાલન કરવાનું તો એમને બહુ ફાવતું નથી. અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી જે ઉપસ્થિત હતા એમણે બહુ જ પોલાઇટલી, બહુ જ વિનમ્ર ભાવે એમને યાદ પણ દેવડાવ્યું કે એમણે ચૂંટણી વખતે જે વચન આપ્યું હતું એ વચન કે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો એ આપવો જોઈએ, એ આપવાનો હજુ બાકી છે. એટલે ત્યાંના મુખ્યમંત્રી એ શોભાના ગાંઠિયા જેવા છે અને ત્યાંની સગળી સત્તા એ દિલ્હી પાસે છે, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પાસે છે, અથવા તો ગૃહમંત્રી અમિત શાહ પાસે છે, અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર સિન્હા પાસે છે. એ બાબત પછી એમણે ઉમર અબ્દુલ્લાની આ વાતનો કોઈ પ્રતિસાદ વાળ્યો નથી. ચૂંટણી વખતે વચને શિકીમ દારિદ્ર્યમ, વચનો આપવામાં મણા હું કામ રાખવી, એવી વાત એ નરેન્દ્ર મોદી માટે તો કહી શકાય. આજે નરેન્દ્ર મોદીએ બે શબ્દ પ્રયોગ કર્યા, ઇન્સાનિયત અને કશ્મીરિયતની વાત કરી. અટલ બિહારી વાજપેયી એ જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે જમ્મુ કાશ્મીરના ભાગલાવાદીઓને મુખ્ય ધારામાં લાવવા માટે એ જે પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે એ ત્રણ શબ્દ પ્રયોગો કરતા હતા, કશ્મીરિયત, ઇન્સાનિયત અને જમ્મુરિયત. મને લાગે છે કે મોદીને જમ્મુરિયત એ શબ્દ કઠે છે અને એટલા માટે જ એમણે આજે કશ્મીરિયત પર હુમલો કર્યો છે પાકિસ્તાને અને ઇન્સાનિયત પર હુમલો કર્યો છે. આ પહેલગામના હુમલાના સંદર્ભમાં એમણે કહ્યું એ બાબત બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. જો કે આ જે ચિનાબ બ્રિજ એનું ઉદ્ઘાટન થયું અને કટરાથી શ્રીનગર એ રેલવે સેવાને એમણે લીલી ઝંડી પણ આપી, પરંતુ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એવી જાહેરાત પણ કરી છે કે સપ્ટેમ્બર મહિનાથી જમ્મુથી કાશ્મીર એ રેલ સેવા શરૂ થશે. મને લાગે છે કે આ જમ્મુ કાશ્મીરના પ્રજાજનો માટે સારા સમાચાર તો છે, પરંતુ પહેલગામને કારણે પર્યટન ઉદ્યોગને બહુ જ માઠી અસર પડી છે અને જમ્મુ કાશ્મીરની પ્રજાએ એને માટે સહન કરવું પડે એવા સંજોગો પણ છે. માનનીય વડાપ્રધાને 46,000 કરોડના પ્રકલ્પો એનો કાં તો શિલાન્યાસ કર્યો કાં લોકાર્પણ કર્યું. એ જે રાજ્યમાં જાય છે ત્યાં આ વાત જરૂર કરે છે, પરંતુ એમણે આ આખી જે એમનું ભાષણ જે રહ્યું એ પ્રચારલક્ષી ભાષણ જ હોય છે, એ બાબત આપણે જાણીએ છીએ. જો કે ટ્રમ્પભાઈ અને પુતિનભાઈ એમણે જે નિવેદનો કર્યા છે એ નિવેદનો અંગે માનનીય વડાપ્રધાન એ મૂક પ્રેક્ષક બની રહ્યા છે, એ પોતે મૌની બાબા બની રહ્યા છે. એ બાબત તો આપણે જરૂર કહેવી પડે. સાથે જ આજે એક બહુ જ મહત્વના સમાચાર
એ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના એક પોડકાસ્ટમાંથી આવ્યા છે અને ફિનાન્શિયલ એક્સપ્રેસે એ સમાચારો આપણે ત્યાં પણ પ્રકાશિત કર્યા છે. માલ્યાએ પોડકાસ્ટમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હું વિદેશ ભાગ્યો અથવા વિદેશ એટલે લંડન જવા માટે નીકળ્યો એ પહેલા જેટલીને એટલે કે નરેન્દ્ર મોદીની સરકારના ફિનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીને મળીને નીકળ્યો હતો અને એ વખતે બંનેની મુલાકાત સંસદ ભવનની અંદર કાર્યાલયની અંદર જેટલીના કાર્યાલયની અંદર એ કોંગ્રેસના સાંસદ એમને જોઈ પણ ગયા હતા અને એ હકીકત હતી કે અરુણ જેટલીને મળીને વિજય માલ્યા એરપોર્ટ ભણી રવાના થયા હતા. એટલે એ બાબતનો સ્વીકાર ભલે જેટલીએ ન કર્યો હોય જ્યારે જીવતા હતા ત્યારે, પરંતુ માલ્યાએ એ બાબત બહુ સ્પષ્ટપણે આ પોડકાસ્ટમાં કહી છે. જો કે માલ્યાનું એવું કહેવું છે કે જેટલીને મેં કહ્યું હતું કે હું લંડન જઈ રહ્યો છું અને લંડનથી જીનીવામાં એક બેઠકમાં હું હાજરી આપવાનો છું અને તમે બેંકોને એવું જરૂર જણાવો કે બેંકો મંત્રણા યોજીને મારા જે લેણા નાણાં છે, બેંકોની જે લોન છે એના સંદર્ભમાં યોગ્ય તે નિર્ણય કરે અને હું પાછો આવીશ. એ વાત પણ એમણે આમાં કરી હતી. પરંતુ આજ દિવસ સુધી માલ્યા એ ભારત પાછા ફર્યા નથી અને એમના હજારો કરોડ રૂપિયા એમણે લોન પેટે ચૂકવ્યા છે એવી વાત પણ એમણે કરી હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારને એમને પાછા લાવવામાં જાજો રસ હોય એવું જણાતું નથી. પરંતુ આ પોડકાસ્ટે નરેન્દ્ર મોદીની સરકાર માટે પણ એક નવી મુશ્કેલી ઊભી કરી છે એવું કહેવામાં જરાય સંકોચ રાખી શકાય એમ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહેવા માટે જ આ એપિસોડ કરતા રહ્યા છીએ. નમસ્કાર.